જો તમે પિતૃપક્ષમાં પિતૃઓને નારાજ ન કરવા માંગતા હોવ તો ભૂલથી પણ ન કરો આ કામો। અશ્વિન મહિનાના પિતૃ પક્ષમાં મૃત પિતૃઓને અર્પણ અને પૂજા કરવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેઓ પૃથ્વી પર આવે છે। તો મિત્રો, મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે। તો ચાલો શરૂ કરીએ। તે 17 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 2 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે। આ પછી દેવી પક્ષ શરૂ થાય છે। આ લેખમાં વાંચો આ સમયગાળા દરમિયાન કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ। પિતૃપક્ષ હિન્દુ ધર્મમાં પૂર્વજોને સમર્પિત છે। 2024માં પિતૃપક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જેમાં પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે। અશ્વિન માસના કૃષ્ણ પક્ષને પિતૃપક્ષ કહેવાય છે। પિતૃપક્ષ 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે। પ્રથમ શ્રાદ્ધ પ્રતિપદા તિથિએ 18 સપ્ટેમ્બરે કરવામાં આવશે। તેની પૂર્ણાહુતિ 2 ઓક્ટોબરે અમાવસ્યા પર થશે। પિતૃપક્ષમાં પિતૃઓની શાંતિ માટે અર્પણ કરવામાં આવે છે। આ સમય દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના પરિવારના સભ્યોને મળે છે। આવી સ્થિતિમાં વ્યક્તિએ એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી તે ગુસ્સે થાય। આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે આ 15 દિવસમાં કયા કામ તમારે ભૂલથી પણ ન કરવા જોઈએ। આ વાતોને ભૂલશો નહીં। નવા ઘરનું બાંધકામ શરૂ ન કરો। એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન નવા ઘરનું નિર્માણ કાર્ય શરૂ ન કરવું જોઈએ। આવું કરવાથી પૂર્વજો ગુસ્સે થાય છે, જેના કારણે નકારાત્મકતા ફેલાય છે। પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરો। કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય શરૂ ન કરો તેનું ખાસ ધ્યાન રાખો। વ્યક્તિએ મુંડન, સગાઈ, પવિત્ર દોરો, ગૃહસ્થતા વગેરે જેવા કાર્યોથી દૂર રહેવું જોઈએ। નવા વાહનો અને આભૂષણો ખરીદવાનું ટાળવું જોઈએ, કારણ કે તે પૂર્વજોને નાખુશ કરે છે। શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષ દરમિયાન માત્ર શુદ્ધ શાકાહારી ભોજન કરવું જોઈએ। વ્યક્તિએ દારૂ અથવા માંસાહારી ખોરાકના સેવનથી દૂર રહેવું જોઈએ। આવું કરવાથી પિતૃઓ ગુસ્સે થઈ શકે છે, જેનાથી પરિવાર પર નકારાત્મક અસર પડી શકે છે। પિતૃપક્ષ દરમિયાન આ ભોજનને ગ્રહણ ન કરો। ભૂલથી પણ આ વસ્તુઓને સ્પર્શ ન કરો। ચણા, કાળું મીઠું, કાકડી, સરસવ, કોળું વગેરે વસ્તુઓથી દૂર રહેવું જોઈએ। પિતૃપક્ષમાં પિતૃઓનું શ્રાદ્ધ રાત્રે ન કરવું જોઈએ અને શ્રાદ્ધ સૂર્યપ્રકાશમાં જ કરવું જોઈએ। ધ્યાન રાખો કે આવું રાતના અંધારામાં ન કરવું જોઈએ। તે અશુભ માનવામાં આવે છે। તો મિત્રો, આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે। તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે।